વરસાદથી અનેક રસ્તા અને કોઝવેનું ધોવાણ થયું. મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટી પડ્યો. કોઝવે તૂટતા આસપાસના 4 થી 5 ગામ સંપર્ક વિહોણા થયા છે. લાખોના ખર્ચે બનેલા કોઝવેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું હતું. પહેલા જ વરસાદે કોઝવે તૂટતા તંત્રની ભ્રષ્ટ નીતિની પોલ ખોલી છે. સંવાદદાતા ઉત્સવ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ઉત્સવ, દાહોદમાં પણ ભારે વરસાદ છે અને ભારે વરસાદને કારણે રસ્તા અને કોઝવેનું પણ ધોવાણ થયું છે. જી તોરલ, જે ગઈકાલથી જે દાહોદ જિલ્લામાં જે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો હતો જેના કારણે જે મુનખોસલાથી જે હોળી પીપળાનો જે જોડતો કોઝવે છે જે પ્રથમ જ વરસાદની અંદર તૂટી જવા પામ્યો હતો. જે માછન ડેમના નજીક જે કોઝવે આવેલો છે તેનું જે નેતાઓ દ્વારા જે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ને લાખો રૂપિયાના ખર્ચે બનેલા જે આ કોઝવે છે તે પ્રથમ જ વરસાદની અંદર જે તૂટી જતા જે હલકી ગુણવત્તાવાળું કામ કર્યું હોય તેવું જે સામે આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે જેમને અવર જવર કરો સ્કૂલે જવા માટે જે ભારે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે અને જે સ્થાનિક લોકો છે તેમનો એવો આક્ષેપ છે કે આની અંદર જે કોન્ટ્રાક્ટરને જે રાત નીતા જે મળેલા હોય તેમના સામે જે કડક કાયદા પગલા લેવા જોઈએ. જી ધન્યવાદ.